સુરતમાં શ્વાને 4 વર્ષની બાળકી પર હુમલો કર્યો, શરીર પર 10 થી વધુ જગ્યાએ બચકા ભર્યા। ઉત્તર ગુજરાતથી લઈને મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાતથી લઈ સૌરાષ્ટ્ર સુધી હડકાયા શ્વાનોએ ઉપાડો લીધો છે। ડિસેમ્બર મહિનામાં ડોગ એવા ગુરાયા થયા છે, બાળકોથી માંડી વૃદ્ધોને નિશાન બનાવી રહ્યા છે, જેની આ તસવીર બોલતો પુરાવો છે। હવે સુરત શહેરમાં રખડતા શ્વાનનો આતંક ફરી એકવાર સામે આવ્યો। શહેરના વરિયાવી બજાર વિસ્તારમાં દાસતીપુરાના ગુલશન પાર્ક ખાતે 4 વર્ષની બાળકી પર શ્વાને અચાનક હુમલો કર્યો। બાળકી તેના ઘર નજીક અન્ય બાળકો સાથે રમતી હતી। આ દરમિયાન અચાનક એક રખડતા શ્વાને બાળકી પર જીવલેણ હુમલો કર્યો હતો। શ્વાને બાળકીને પકડી પાડી અને તેના માથા, કાન, ગાલ અને આંખ સહિત શરીરના વિવિધ ભાગો પર આડેધડ બચકા ભર્યા હતા। બાળકીની ચીસો સાંભળીને આસપાસના લોકો અને પરિવારજનો તરત જ ઘટના સ્થળે દોડી આવ્યા। લોકોએ ભારે જહેમત બાદ બાળકીને શ્વાનના પંજામાંથી છોડાવીને બચાવી। આ હુમલામાં બાળકીને શરીર પર 10 થી વધુ ગંભીર ઇજાના નિશાન થયા। ગંભીર રીતે ઘવાયેલી બાળકીને તાત્કાલિક સારવાર માટે સુરતની સ્મીમેર હોસ્પિટલમાં ખસેડવામાં આવી। સુરતમાં છેલ્લા 2022 થી 2024માં 79,846 ડોગ બાઇટના કેસ નોંધાયા છે। કૂતરાઓની સંખ્યા પર નિયંત્રણ માટે રસીકરણ અને ખસીકરણ કરવા માટે પાલિકાએ 3 વર્ષમાં 5.58 કરોડ રૂપિયાથી વધુનો ખર્ચ કર્યો, છતાં ડાઘિયાઓનો ત્રાસ ઘટી રહ્યો નથી। ડાંગના કાબીબેલમાં દીપડો પાંજરે પુરાતા લોકોએ લીધો રાહતનો શ્વાસ। પાંજરે પુરાયા બાદ દીપડો કંઈક આ રીતે ઘુરાયા કરવા લાગ્યો। ડાંગના કાબીબેલમાં આતંક મચાવનાર ખૂંખાર દીપડો પાંજરે પુરાયો। કાબીબેલની આશ્રમ શાળાના કેમ્પમાં છેલ્લા ઘણા દિવસથી દીપડો દેખાતો હતો, જેથી આ વિસ્તારમાં દહેશત ફેલાઈ હતી। કાબીબેલ આશ્રમ શાળાના આચાર્યએ વન વિભાગને જાણ કરી, ત્યારબાદ દીપડાને સકંજામાં લેવા માટે વન વિભાગે પાંજરું મૂક્યું હતું। ગત રાત્રિના સમયે દીપડો પાંજરે પુરાતા સ્થાનિકોએ રાહતનો શ્વાસ લીધો। સુરતના પલસાણામાં દીપડાના આટાફેરાથી સ્થાનિકોમાં ભયનો માહોલ। પલસાણાના એના ગામના ગોટિયા ફળિયા ખાતે આવેલા મરઘા ફાર્મ નજીક છેલ્લા ઘણા દિવસોથી એક દીપડી તેના બચ્ચા સાથે શિકારની શોધમાં આવતી હતી, જેના કારણે સ્થાનિકોમાં ભયનો માહોલ વ્યાપ્યો હતો। આ અંગે વન વિભાગને જાણ કરતા વન વિભાગ દ્વારા ઘટના સ્થળે પાંજરું મૂકવામાં આવ્યું હતું, જેમાં 9 માસનું એક દીપડાનું બચ્ચું પાંજરે પુરાતા ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો। ભરૂચ અને રાજકોટમાં રફતારના રાજાઓએ મચાવ્યો કહેર। ભરૂચમાં રફતારના રાજાઓ બેફામ બની ગયા છે। રોડ પર સાક્ષાત યમદૂતની માફક ફરી રહ્યા છે। જુઓ આ કાર ચાલકને કઈ રીતે બેફામ કાર ચલાવી એક રાહદારીને અડફેટે લઈને 30 ફૂટ દૂર સુધી ઢસડ્યો। સિફાથી મનુબર ચોકડી તરફ એક કાર ચાલક પૂરપાટ આવી રહ્યો હતો, ત્યારે રોડ પર એક વ્યક્તિ ચાલીને જઈ રહ્યો હતો। દરમિયાન માતેલા સાંઢની માફક આવતો કાર ચાલક સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવે છે અને રોડની સામેના બાજુ ચાલતા રાહદારીને જોરદાર ટક્કર મારે છે। સ્પીડ એટલી ખતરનાક હોય છે કે બોનેટ પર પડેલા વ્યક્તિને 30 ફૂટ દૂર સુધી ઢસડે છે। રાહદારીને ગંભીર ઇજાઓ થતા હોસ્પિટલ ખસેડાયો। હવે હચમચાવી નાખતા રાજકોટના આ દ્રશ્યો જુઓ। રાજકોટવાસીઓ શહેરના રોડ પર નીકળો તો રફતારના જનૂનીઓથી સાચવીને નીકળજો, કેમ કે રાજકોટ શહેરના રોડ જાણે રેસિંગ ટ્રેક હોય તેવી રફતારના રાજાઓ બેફામ વાહન હંકારી નિર્દોષ લોકોના જીવના પ્યાસા બન્યા છે। શહેરના અલગ અલગ વિસ્તારમાંથી હચમચાવનારા દ્રશ્યો સામે આવ્યા। રેસકોર્સ રિંગ રોડ પર એક બાઇક ચાલકને હવામાં ઉછાળ્યો હતો। સીસીટીવીમાં સાફ જોઈ શકાય છે કે એક કાર ચાલક બેફામ રીતે હંકારીને બાઇક પર જતા એક મહિલા અને પુરુષને ટક્કર મારે છે। કારની ટક્કરથી બાઇક સવાર બંને રોડ પર ઢસડાય છે। જોકે પાછળથી આવતા વાહનોએ બ્રેક મારતા મોટી જાનહાનિ ટળી, પરંતુ આ અકસ્માત બાદ કાર ચાલક સ્થળ પરથી ફરાર થઈ ગયો। હાલમાં પોલીસે સીસીટીવીના આધારે કાર ચાલકની શોધખોળ હાથ ધરી। સમાચાર વડોદરાથી નાંદોદી ભાગોળ નજીક અકસ્માત। બાઇક ચાલકે યુવકને ટક્કર મારી। અકસ્માતની ઘટના સીસીટીવીમાં કેદ થઈ। સમગ્ર ઘટનામાં 3 લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા। પોલીસે અકસ્માતનો ગુનો નોંધીને તપાસ આરંભી છે। આ તરફ વડોદરામાં રખડતા ઢોરનો ત્રાસ યથાવત। મુખ્ય રસ્તા ઉપર ચાલતા રખડતા ઢોરના કારણે અકસ્માત સર્જાયો। સોમતળાવ વિસ્તારમાં ઢોર અને રિક્ષા વચ્ચે અકસ્માત। રિક્ષામાં પેસેન્જર ન હોવાથી મોટી જાનહાનિ ટળી હતી। કડી અને સુરતમાં છવાયું લુખ્ખારાજ। નજીવી બાબતે લાકડીઓ ઉડી। મહેસાણાના કડીમાં અસામાજિક તત્વોનો આતંક દિવસને દિવસે વધી રહ્યો છે। ધંધાકીય અદાવતમાં કેટલાક શખ્સોએ એક યુવકને માર માર્યો। કડીના દેદિયાસણ દરગાડ પાસે એક સલૂનમાં યુવાન વાળ કપાવી રહ્યો હતો, ત્યારે કેટલાક શખ્સો તલવાર, પાઇપ સહિતના હથિયાર સાથે કારમાં આવ્યા। સલૂનમાં ઘૂસીને તલવારથી હુમલો કર્યો, જેથી હોબાળો મચી ગયો। આસપાસથી લોકો દોડી આવ્યા। યુવકને ગંભીર ઇજા પહોંચતા આઈસીયુમાં દાખલ કરવો પડ્યો। તો સુરતના અરેઠના કરંજ ગામે યુવાનો વચ્ચે છૂટા હાથની મારામારી થઈ। કરંજના સુમિત ઇન્ડસ્ટ્રીયલ રોડ પર કોઈ કારણોસર યુવાનો એકબીજા પર તૂટી પડ્યા હતા। જાહેર રોડ પર મારામારી કરવા લાગતા આસપાસથી લોકો દોડી આવ્યા। આ બબાલને કારણે સ્થાનિકોમાં ભય ઉભો થયો। આ તરફ અમદાવાદમાં પણ મારામારીના દ્રશ્યો સામે આવ્યા। આરટીઓ પાસે લાઈવ મારામારીનો વિડીયો વાયરલ થયો। યુવકો નશાની હાલતમાં હોવાનું સામે આવ્યું। જોકે ચોંકાવનારી વાત એ છે કે પોલીસની હાજરીમાં મારામારીની ઘટના બની હતી। આ દરમિયાન લોકોનું ટોળું પણ ભેગું થઈ ગયું હતું।
અમદાવાદ અને વડોદરામાં લુખ્ખાઓ બેફામ, વડોદરામાં વીજકર્મીને પટ્ટે પટ્ટે માર્યા. અમદાવાદના નારોલમાં લુખ્ખાઓ બેફામ બની ગયા છે. નારોલના અલ હબીબ રેસિડેન્સી પાસે કેટલાક શખ્સોએ ધસી આવી દુકાનમાં ઉભેલી મહિલા અને પુરુષ પર હુમલો કર્યો હતો. અંગત અદાવતમાં અચાનક બે શખ્સો આવી જતા બંને ડરી ગયા હતા. મહિલા પર હુમલો કરતા પુરુષે લાકડી કાઢી હતી. લાકડી વડે હુમલાખોરોને મારતા ગુંડાઓ ઊભી પૂંછડીએ ભાગ્યા હતા. તીક્ષ્ણ હથિયારથી હુમલો કરતા મહિલાને ઈજા પહોંચી હતી. તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી છે. ગુંડાગીરીના આ દ્રશ્યો વડોદરાના છે. પાણીગેટ વિસ્તારમાં બાવામાનપુરામાં વીજ કર્મચારીઓ વીજ ચોરીની ફરિયાદ બાદ વીજ કનેક્શન કાપવા માટે આવ્યા હતા. ત્યારે નુસરત ભોજાવાલા નામનો શખ્સ ઘિન્નાયો હતો. વીજ કર્મચારીના હાથમાંથી મીટર ઝૂંટવી લીધું હતું અને વીજ કર્મીઓને માર માર્યો હતો. પટ્ટે પટ્ટે માર મારતા નાસભાગ મચી ગઈ હતી. હુમલો કર્યા બાદ આરોપી પોતાના ઘરેથી ફરાર થઈ ગયો હતો. પાણીગેટ પોલીસે શોધખોળ શરૂ કરી છે. મહેસાણાના વેરાઈ માતાજી મંદિરમાં તસ્કરો ત્રાટક્યા. મહેસાણામાં હવે ભગવાન પણ સુરક્ષિત નથી. વીરતા ગામે વેરાઈ માતાજીના મંદિરમાં બે તસ્કરો ત્રાટક્યા હતા. કિંમતી આભૂષણ, પાદુકા સહિતની ચીજ વસ્તુઓની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. રાત્રિ દરમિયાન બે તસ્કર ગર્ભગૃહના દરવાજાના તાળા તોડી મંદિરમાં ઘૂસ્યા હતા. બાદમાં મંદિરમાં ભક્તો દ્વારા અર્પણ કરેલા આભૂષણો ચોર્યા હતા. ભગવાન ઉપર રહેલું છત્ર તોડીને લઈ ગયા હતા. સમગ્ર ચોરીની ઘટના મંદિરમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થતા પોલીસે તપાસ હાથ ધરી છે. રાજકોટના લોકો વિદેશી ચોકલેટ ખાતા પહેલા સાવધાન. ઇમ્પોર્ટેડ ચોકલેટમાંથી નીકળી ઈયળો. રાજકોટવાસીઓ વિદેશી ચોકલેટ ખાતા પહેલા એકવાર વિચારજો. ફોરેનની ચોકલેટો તમારી તબિયત બગાડી શકે છે, કેમ કે રાજકોટમાં વિદેશી ચોકલેટમાંથી ઈયળો નીકળતા ખળભળાટ મચી ગયો છે. શહેરના એક જાગૃત નાગરિકે દુબઈથી આવેલ બકલાવા ચોકલેટ ખરીદી હતી. ઘરે જઈને ચોકલેટ પેકેટ ખોલતા જેમાંથી 5 થી 6 જીવંત ઈયળો નીકળતા ચોંકી ગયો હતો. તુરંત આરોગ્ય વિભાગને ફરિયાદ કરતા આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું. તપાસ કરતા સામે આવ્યું કે આ ચોકલેટનું વેચાણ ખાદ્ય સુરક્ષા FSSAIના નિયમોનું ગંભીર ઉલ્લંઘન કરીને કરવામાં આવી રહ્યું છે. ચોકલેટમાં માત્ર એક રેપર લગાવવામાં આવ્યું છે, જ્યારે ઉત્પાદક દ્વારા અન્ય કોઈ વર્ણન કે માહિતી આપવામાં આવી નથી. જે પાર્લરોમાં આ ચોકલેટ વેચાઈ રહી છે ત્યાં સઘન ચેકિંગ કરવામાં આવશે. ચોકલેટ વિક્રેતા વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે. આ પ્રકારની ચોકલેટ ખાવાથી પેટ, આંતરડાની અને ઝાડા ઉલટી જેવી બીમારી થઈ શકે. ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે નાબાર્ડ દ્વારા અર્થ સમિટ 2025નું આયોજન કરાયું, જેમાં કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ ઉપસ્થિત રહ્યા. અમિત શાહે ધ અર્થ સમિટ 2025-26નું ઉદ્ઘાટન કર્યું હતું. આ ઉપરાંત સહકાર મંત્રી અમિત શાહના હસ્તે સહકાર સારથી એપનું લોકાર્પણ, ગ્રામીણ અર્થતંત્ર મજબૂત કરવાની દિશામાં 13 નવી ડિજિટલ સેવાઓનો પ્રારંભ કરાવાયો હતો, જેમાં સહકાર ક્ષેત્રના અગ્રણી નેતાઓ પણ ઉપસ્થિત રહ્યા. આ પ્રસંગે અમિત શાહે કહ્યું કે આજની અર્થ સમિટ દેશ માટે અત્યંત મહત્વપૂર્ણ છે અને ગ્રામીણ અર્થવ્યવસ્થાને મજબૂત બનાવવાનો મુખ્ય હેતુ ધરાવે છે. કૃષિ, પશુપાલન અને સહકાર દેશના વિકાસના 3 આધાર સ્તંભ છે. દેશનો વિકાસ ગામડાઓને બાજુમાં રાખીને સંભવ નથી. ટેકનોલોજી વિના સહકારી ક્ષેત્ર આગળ વધી શકશે નહીં. लगभग 3 गुना बजट की बढ़ोतरी कृषि मंत्रालय, ग्रामीण मंत्रालय और सहकारिता मंत्रालय, पशुपालन को अगर जोड़ देते हैं तो ये बढ़ोतरी 3.75 गुना होती है, मतलब 3.25 गुना बढ़ोतरी, क्योंकि कृषि मंत्रालय में भी पशुपालन विभाग में भी बहुत बड़ी बजट. કેન્દ્રના સહકાર મંત્રાલયના ડેલિગેશને બનાસ મોડલની લીધી મુલાકાત. બનાસકાંઠામાં કેન્દ્રના સહકાર મંત્રાલયનું ડેલિગેશન કે જેને બનાસ મોડલની મુલાકાત લીધી. કેન્દ્ર સરકારના સહકાર મંત્રાલયના ડેલિગેશને અંબાજી ખાતેથી દર્શન કરીને પ્રવાસ કાર્યક્રમ શરૂ કર્યો હતો. આવતીકાલે દેશના ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ વાવ-થરાદના સણાદર ખાતેથી શરૂ કરીને અલગ અલગ સ્થળોએ બનાસ મોડલની મુલાકાત લેવાના છે, જેને લઈને ડેલિગેશને વિવિધ સ્થળોએ મુલાકાત કરી. આ ડેલિગેશનમાં કેન્દ્ર સરકારના મંત્રીઓ, સાંસદો અને અધિકારીઓ જોડાયા હતા. વડગામ તાલુકાની બુમનવાસ દૂધ ઉત્પાદક મંડળી, બનાસ ડેરી ખાતે ચીઝ તેમજ UHT પ્રોટીન પ્લાન્ટ અને બનાસ મેડિકલ કોલેજ મોરિયા, બાદરપુરા પ્લાન્ટ, ડીસા તાલુકાના દામા સિમેન્ટ સ્ટેશન અને બાયો CNG પ્લાન્ટની વિઝિટ કરી. સાણંદમાં અલ્પેશ ઠાકોર લાલઘુમ ઠાકોર સમાજને આપ્યો સંદેશ.
ઠાકોર સમાજના નેતા અને ગાંધીનગર દક્ષિણના ધારાસભ્ય અલ્પેશ ઠાકોરે લાલ ઘૂમ થઈ ઠાકોર સમાજને મોટો સંદેશ આપ્યો છે, જેમાં તેઓ સામાજિક તત્વો પર આક્રમક બન્યા છે. દાવો કરાઈ રહ્યો છે કે સાણંદમાં કેટલાક લોકો દ્વારા ઠાકોર સમાજના લોકોને હેરાન કરાતા હોવાને લઈને અલ્પેશ ઠાકોર કલાણા ગામમાં પહોંચ્યા, જ્યાં તેમણે અસામાજિક તત્વોને ખુલ્લી ચેતવણી આપી. તમને કહેવા આવ્યો છું કે ગુજરાતમાં કોઈ એવો ચમરબંધી નથી, કોઈ એવો દાદા નથી કે ગરીબ સામાન્ય લોકોને ડરાઈ શકે. અને હું જયારે કહેતો હોઉં કે ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના, ક્ષત્રિય એટલે રક્ષયથી ક્ષત્રિય, બીજાનું રક્ષણ કરે, જયારે બીજાના રક્ષણની વાત કરતો હોય એના પરિવારમાં કોઈ હાથ નાખવાની હિંમત કરે તો એ હાથ તોડતા મને આવડે છે. હું એ જ અલ્પેશ ઠાકોર છું, એ કહેવા આવ્યો છું, એ આજે કહેવા આવ્યો છું કે વાળી લેજો તમારા યુવાનોને, એ વાળી લેજો તમારા વડીલોને. મારી એક પણ મા બેન દીકરીનો પાલો અભડાવવાનો પ્રયત્ન કર્યો, એની હાજરીમાં ઊંચા અવાજે બોલવાની હિંમત કરી તો હાથ તોડતા વાર નહીં થાય. આ એ જ અલ્પેશ ઠાકોરજી કહેવા આવ્યો છું. નર્મદાના આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ પર બુટલેગર દ્વારા હુમલાનો પ્રયાસ. જિલ્લા પ્રમુખ સાથે ધારાસભ્ય ચૈતર વસાવા પહોંચ્યા, પોલીસ સ્ટેશનમાં પહોંચ્યા. 24 કલાકમાં આરોપી અને સાથીદારોને પકડવાની માંગ કરી. ટાઉન પોલીસ એલસીબી પીઆઈ સાથે ઉગ્ર ચર્ચા કરી. ગોંડલ રાજકુમાર જાટના મોતનો મામલો. ગણેશ જાડેજાનો કરાશે નાર્કો ટેસ્ટ. ગણેશ જાડેજાના નાર્કો ટેસ્ટની મળી મંજૂરી. પોલીસે કોર્ટમાં નાર્કો ટેસ્ટની માંગ કરી હતી. સુરેન્દ્રનગર એસપી પ્રેમસુખ ડેલુ કરી રહ્યા છે તપાસ. સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા ઉમરપાડામાં કોંગ્રેસ આપમાં ગાબડું. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા પક્ષ પલટાની મોસમ આવી ગઈ. જોડતોડની રાજનીતિ શરૂ થઈ છે ત્યારે ઉમરપાડામાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીને મોટો ઝટકો લાગ્યો. સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકામાં ભાજપે વિપક્ષમાં ગાબડું પાડ્યું. કોંગ્રેસ અને આપના 150થી વધુ કાર્યકર્તાઓએ ભાજપનો ખેસ ધારણ કર્યો. પંજા અને ઝાડુનો સાથ છોડીને કેસરિયા કર્યા. ઉમરપાડા તાલુકાના સેલવાન ગામે કાર્યકર્તાઓને ધારાસભ્ય ગણપત વસાવાએ ભાજપમાં પ્રવેશ આપ્યો. ભાજપે તમામ કાર્યકર્તાઓનું સ્વાગત કર્યું. અમદાવાદના સુભાષ બ્રિજને લઈને રાજ્ય સરકારે પણ મંગાવ્યો અહેવાલ. અમદાવાદના સૌથી વ્યસ્ત અને જૂના કોટ વિસ્તારમાં પ્રવેશવા માટેનું દ્વાર ગણાતા એવા સાબરમતી નદી પર આવેલા સુભાષ બ્રિજનો સ્પાનનો ભાગ બેસી જવાના પગલે બ્રિજને અવરજવર માટે બંધ કરાયો છે. 5 ડિસેમ્બરે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની બ્રિજ પ્રોજેક્ટ વિભાગ અને બિલ્ડિંગ વિભાગની ટીમે બોટમાં બેસીને નીચેથી સુભાષ બ્રિજનું ઇન્સ્પેક્શન કર્યું હતું. સાથે જ બ્રિજ ઇન્સ્પેક્શન કન્સલ્ટન્ટની ટીમને સાથે રાખીને ડ્રોનથી પણ તપાસ કરી. આ સર્વે પૂર્ણ થયા બાદ જ બ્રિજની ફિટનેસ તપાસીને તેને ફરીથી લોકોની અવરજવર માટે ખુલ્લો મૂકવા અંગે નિર્ણય લેવાશે. આ સાથે જ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વિપક્ષના નેતા સહેજાદ ખાન પઠાણ સુભાષ બ્રિજ ખાતે પહોંચ્યા હતા. પોલીસના રોકવા છતાં તેઓ બ્રિજ પર પહોંચ્યા હતા. બીજી તરફ સુભાષ બ્રિજનો ભાગ બેસી જવા પાછળનું કારણ બ્રિજ પર લોડ વધારે પડતો હોવાનું જાણવા મળ્યું છે. લોડ વધારે થતા બ્રિજ પર જે પિલર આવેલા છે તેના પર જ તિરાડ પડી છે. તિરાડ પડવાથી આગળનો ભાગ બેસી ગયો છે. તિરાડના પગલે બ્રિજનો ભાગ 2 ઇંચ નીચે દબાયો છે. તિરાડ વાળો સ્પાન રિપેરિંગ કરવો કે નવો બનાવવો તે અંગે એક્સપર્ટ પાસે રિપોર્ટ મંગાવશે. તો તિરાડ મુદ્દે રાજ્ય સરકારે પણ રિપોર્ટ માંગ્યો છે. રાજ્ય સરકારે કમિશનર પાસે માહિતી માંગી. રિપોર્ટ આવ્યા બાદ રાજ્ય સરકારને જાણ કરાશે. બ્રિજ તોડવો કે રિપેર કરવો તે અંગેનો આખરી નિર્ણય સરકાર લેશે. ગુજરાત સહિત દેશભરમાં ઇન્ડિગોની ફ્લાઇટ કેન્સલ થતા હજારો મુસાફરો રખડ્યા. ગુજરાત સહિત રાજ્યભરમાં ઇન્ડિગો ફ્લાઇટ રદ થવા અને મોડી પડવાને લઈને એરપોર્ટ પર મુસાફરોએ હોબાળો મચાવ્યો હતો. ગુજરાતના વિવિધ એરપોર્ટ પરથી ઉપડતી ઇન્ડિગોની 100થી વધુ ફ્લાઇટ કેન્સલ થતા મુસાફરો રજડી પડ્યા હતા. સતત ચોથા દિવસે અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટ એરપોર્ટ પર ફ્લાઇટ રદ કરવામાં આવતા પેસેન્જર્સમાં ભારે રોષ જોવા મળ્યો. અફરાતફરી મચી ગઈ. તેમાં પણ અમદાવાદ એરપોર્ટ પર ઇન્ડિગો ચોર હે, ઇન્ડિગો મુર્દાબાદના નારા લાગ્યા હતા. ઇન્ડિગો ઇમરજન્સીના કારણે કોઈએ હનીમૂનના પ્લાન પડતા મૂકવા પડ્યા છે તો કોઈ વરવધુ પોતાના જ લગ્નના રિસેપ્શનમાં પહોંચી શક્યા નથી. એક તરફ ઇન્ડિગોની ફ્લાઇટ્સ ધડાધડ રદ થઈ રહી છે, તેવામાં અન્ય ફ્લાઇટ કંપનીઓએ ફ્લાઇટની ટિકિટના ભાવમાં 4 ગણો વધારો કરી દીધો છે. વડોદરામાં પણ ઇન્ડિગોની ફ્લાઇટ રદ થતા વડોદરા એરપોર્ટ પર મુસાફરોએ હોબાળો મચાવ્યો. ગેરવ્યવસ્થાના કારણે મુસાફરો હેરાન પરેશાન થયા. કોંગ્રેસે ભાજપના નેતાઓને આડે હાથ લીધા. કોંગ્રેસના પ્રવક્તા નિશાંત રાવલે સાંસદને પત્ર લખ્યું. સાંસદ સામાન્ય બાબતમાં પત્રો લખે છે તો હવે ઉડ્ડયન મંત્રીને પત્ર લખો તેવી માંગ કરાઈ. આખા દેશના હવાઈ મુસાફરો મુશ્કેલી ભોગવી રહ્યા છે તેનો ઉકેલ લાવવા માંગ કરાઈ.
ફ્લાઇટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી વચ્ચે સુરત એરપોર્ટ પરથી બિનવારસી બેગ મળી. ફ્લાઇટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીઓ વચ્ચે હવે સુરત એરપોર્ટથી બિનવારસી બેગ મળી આવતા તંત્ર દોડતું થઈ ગયું. સુરત એરપોર્ટ પર કોઈ અજાણ્યો વ્યક્તિ બેગ મૂકીને જતો રહ્યો. કલાકો સુધી બેગ એ જ સ્થળે પડી રહી હતી, જેના પર એક મુસાફરનું ધ્યાન જતા CISFને જાણ કરી, જેથી પોલીસ અને CISF જવાનો તુરંત એલર્ટ થઈ ગયા. બેગ જે જગ્યાએ હતી તે જગ્યાને કોર્ડન કરી દેવાઈ હતી. બેગ નજીકથી કોઈને પસાર થવા દેવામાં આવ્યા ન હતા. બોમ્બ સ્ક્વોડને બોલાવી બેગની તપાસ કરવામાં આવી. ગામના લોકો નરક જેવી જિંદગી જીવવા મજબૂર. ભાવનગરના ભાલ પંથકમાં ચોમાસાના મહિનાઓ વીત્યા બાદ પણ હજુ સુધી પાણી ઓસર્યા નથી. ભાલ પંથકમાં આવેલું ભાણગઢ ગામ હાલ ગંભીર સમસ્યાનો સામનો કરી રહ્યું છે. ભાણગઢથી પાળિયાદ જવાના માર્ગ પર આવેલો મુખ્ય કોઝવે પાણીના પ્રવાહના કારણે તૂટી ગયો. કોન્ટ્રાક્ટર દ્વારા ગયા વર્ષે કામ શરૂ કરાયું હતું, પરંતુ આજ દિન સુધી પૂરું નથી થયું, જેના કારણે સિહોર, ભાણગઢ, દેવળિયા, પાળિયાદ ગામમાં માવઠાના પાણી ઓસર્યા નથી. ખેડૂતોને ખેતરોમાં જવા, વિદ્યાર્થીઓને શાળાએ જવા સહિત ગામમાં અવરજવર માટે પણ જોખમી રીતે હોડીનો ઉપયોગ કરવો પડે છે. અગાઉ કાળુભા નદી પર બનાવવામાં આવેલો પુલ માત્ર 1 વર્ષમાં પાણીના પ્રવાહમાં તણાઈ ગયો હતો. માર્ગ અને મકાન પંચાયતના અધિકારીએ દાવો કર્યો છે કે ભાણગઢથી પાળિયાદ વચ્ચે નવો બ્રિજ બનાવવા માટે વર્ક ઓર્ડર આપી દેવાયો છે. હાલના વિસ્તારમાંથી પાણી ઉતરી જશે કે તરત જ બ્રિજ નિર્માણનું કામ શરૂ થશે, જેનાથી ગામ લોકોને હાલાકીમાંથી રાહત મળશે. પરંતુ હાલ તો ભાણગઢ ગામના લોકો નર્ક જેવી જિંદગી જીવી રહ્યા છે. 7મી થી 12મી સુધી દાહોદવાસીઓ પાણી વગર તરસ્યા રહેશે. દાહોદવાસીઓને 5 દિવસ સુધી પાણી વગર તરસ્યું રહેવું પડશે. દાહોદ નગરપાલિકા દ્વારા તારીખ 7 થી 12 ડિસેમ્બર દરમિયાન 5 દિવસ પાણી કાપનો નિર્ણય લેવાયો છે, જેથી કડાણા જળાશય આધારિત ગોદી રોડ તેમજ અન્ય વિસ્તારોના લોકોને પાણી વગર તરસ્યું રહેવું પડશે. આ પાણી કાપ કડાણા જળાશય આધારિત યોજના અંતર્ગત પંપ સ્ટેશન પર નવીન મશીન લગાવવા તેમજ દાહોદ જિલ્લાના હિરોલા, કુંડા અને આફવા સબસ્ટેશન ખાતે નવીન મશીનરીના ઇન્સ્ટોલેશનની કામગીરી માટે લેવાયો છે. નગરપાલિકા દ્વારા જાહેર જનતાને પાણી કાપ દરમિયાન પાણીનો વધારે સંગ્રહ કરવા અને પાણીનો યોગ્ય ઉપયોગ કરવા માટે વિનંતી કરવામાં આવી છે. ભરૂચ શુગર ફેક્ટરીએ શેરડીની કાપણી અટકાવતા ખેડૂતોએ આત્મહત્યાની ઉચ્ચારી ચીમકી. ભરૂચના વાલિયામાં શેરડી કાપણી અટકતા ખેડૂતો આક્રોશમાં છે. વાલિયા તાલુકાની ધી રુદ્રપુરી ગ્રુપ કોઓપરેટિવ સોસાયટીના સભ્યોની ચલતાણ સુગર ફેક્ટરીમાં નોંધાવેલી શેરડી કાપણી અચાનક અટકાવી દેવામાં આવી છે, જેના કારણે ખેડૂતોમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો છે. હાલ શેરડી કાપણીની સિઝન શરૂ થઈ ગઈ છે, પરંતુ અચાનક અન્ય સુગર ફેક્ટરીઓની દખલગીરીના કારણે કાપણી રોકી દેવામાં આવી છે. તેથી ખેડૂત સભાસદોએ આત્મહત્યા કરવાની ચીમકી ઉચ્ચારી છે અને તાત્કાલિક ન્યાયની માંગણી કરી છે. હવે જો ચલતાણ સુગર ફેક્ટરી કાપણી નહીં કરે તો શેરડીનો પાક બરબાદ થવાનો ખતરો ઉભો થયો છે. ગુજરાતમાં સૌથી વધુ તેલ કાઢવાની મિલો થઈ ધમધમતી. ગીર સોમનાથ સહિત સૌરાષ્ટ્રમાં 2 દાયકા બાદ મોટી સંખ્યામાં તેલ કાઢવાની મિની મિલો ધમધમતી થઈ છે. ગીર સોમનાથ જિલ્લામાં લગભગ 100 થી વધુ મિની મિલ ગ્રામ્ય વિસ્તારોમાં શરૂ થઈ છે. દરરોજ ઓછામાં ઓછી 150 ખાંડી મગફળીનું પિલાણ થઈ રહ્યું છે. એક ખાંડી મગફળીમાંથી લગભગ 8 ડબ્બા તેલ નીકળે છે, એટલે કે ગીર સોમનાથ જિલ્લાની મિની મિલોમાં રોજના 1200 આસપાસ સિંગતેલના ડબ્બા તૈયાર થાય છે, જેમાં છેલ્લા એકાદ મહિનામાં જ લગભગ 1.25 થી 1.5 લાખ સિંગતેલના ડબ્બાના ઉત્પાદનનો અંદાજ છે. ખેડૂતો પોતાની મગફળીમાંથી તૈયાર થયેલું સિંગતેલ કઢાવીને વેચી રહ્યા છે. બજાર ભાવ કરતાં ખેડૂતોને એક ડબ્બે 300 રૂપિયા જેટલો ફાયદો પણ થાય છે. શુદ્ધ સિંગતેલ મળતા લોકોનું આરોગ્ય પણ જળવાઈ રહે છે. મિલો પર મગફળી પીલાવવા માટે લોકોને 5 દિવસ રાહ જોવી પડી રહી છે. આમ હાલ ગીર સોમનાથના ખેડૂતો સિંગતેલ તરફ વળ્યા છે. પોતાની મગફળી વેચવાના બદલે હવે પિલાણ કરાવી શુદ્ધ તેલ કઢાવી રહ્યા છે. થરાદના ધરણીધર ગામમાં કેનાલમાં 20 ફૂટ મોટું ગાબડું પડ્યું. તંત્રની બેદરકારી અને ભ્રષ્ટાચારના કારણે ફરી એકવાર વાવથરાદના ખેતરો પાણી થયા છે. વાવથરાદ જિલ્લાના ધરણીધર તાલુકાના પ્રતાપપુરા ગામની સીમમાં કેનાલમાં મસ્ત મોટું ગાબડું પડ્યું છે. ઈઢાટા ઢીમા ડિસ્ટ્રિક્ટ કેનાલમાં 20 ફૂટ જેટલું મોટું ગાબડું પડ્યું. કેનાલમાં ગાબડું પડતા નજીક આવેલ ખેતરમાં પાણી ફરી વળ્યા. ખેડૂતે કરેલ રવિ પાક પર પાણી ફરી વળતા ખેડૂતને રડવાનો વારો આવ્યો. અગાઉના વરસાદના કારણે તૂટેલ કેનાલનું સમારકામ કરી ફરી નવીન બનાવવામાં આવી હતી. આ કામ પણ લોટ પાણીને લાકડા જેવું જ નીકળ્યું. કેનાલમાં ગોબાચારીનું ગાબડું પડ્યું, જેથી કામગીરી પર સવાલ ઉભો થયો છે. કેનાલ તૂટતા આખરે ખેડૂતોને નુકસાની વેઠવાનો વારો આવ્યો છે. ટેકાના ભાવે મગફળી ખરીદી કેન્દ્ર પર નાફેડની ટીમનું સરપ્રાઇઝ ચેકિંગ. રાજ્યભરમાં ટેકાના ભાવે મગફળીની ખરીદી ચાલી રહી છે, ત્યારે સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમે બનાસકાંઠામાં ધામા નાખ્યા છે. બનાસકાંઠા અને વાવથરાદમાં નાફેડની સેન્ટ્રલ ગવર્મેન્ટની ટીમ તપાસ માટે પહોંચી ટેકાના ભાવે ખરીદી કરવામાં આવતી મગફળીના ગોડાઉન, વેરહાઉસ અને સેન્ટરોની મુલાકાત લીધી.
ખરીદ સેન્ટરો પર ખરીદીની ગુણવત્તા સહિતની લઈને તપાસ કરવામાં આવી. સાથે ગુજકો માસોલની ટીમ દ્વારા ખરીદ સેન્ટરો પર કઈ રીતે કામગીરી થઈ રહી છે તેની તપાસ હાથ ધરાઈ. નાફેડ અને ગુજકો માસોલની ટીમે માલની ચકાસણી, કાંટાની ચકાસણી, બિલ, ડોક્યુમેન્ટ સહિતની તપાસણી કરી. સાથે સાથે ખેડૂતો સાથે પણ ચર્ચા કરી. ખેડૂતોના ખાતામાં જણસીના પૈસા ટ્રાન્સફર થાય છે કે નહીં તેને લઈને ખેડૂતો સાથે બેઠક કરી. ખેડૂતોનો માલ સંઘ કઈ રીતે ખરીદે છે, ખેડૂતોને કોઈ અગવડતા પડે છે કે નહીં તેને લઈને ખેડૂતો સાથે ચર્ચા થઈ. ધાનેરામાં આવેલા તાલુકા સંઘ ગોડાઉનને મોડલ સેન્ટર પણ જાહેર કરવામાં આવ્યું. ગુજરાતમાં ફરી ઠંડીએ જમાવટ કરી. 11.6 ડિગ્રીએ પહોંચ્યું તાપમાન. ચક્રવાત દિત્વાની અસર અને ગુજરાતમાં બેવડી ઋતુના કારણે ઠંડી ગાયબ થઈ ગઈ હતી, પરંતુ ફરી એકવાર રાજ્યમાં શિયાળાએ સુસવાટા મારવાનું શરૂ કર્યું છે. રાજ્યના મોટા ભાગના શહેરોમાં મોડી રાત્રે અને વહેલી સવારે ઠંડીનો અહેસાસ થવા લાગ્યો છે. ફરી લોકોને ગરમ વસ્ત્રમાં ઢંકાવવા માટે મજબૂર કર્યા છે. હાલ તેજ પવનના કારણે વહેલી સવારે ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે. ઉત્તર તરફના પવન ફૂંકાવાનું શરૂ થતા કડકડતી ઠંડી પડવા લાગી છે. શુક્રવારે 11.6 ડિગ્રીએ તાપમાન પહોંચી ગયું હતું. રાજ્યમાં નલિયા સૌથી ઠંડુ શહેર રહ્યું હતું, તો 7 દિવસ સુધી આટલી જ ठंडी रहશે. वो मिनिमम जो तापमान है, लघुत्तम तापमान जो है कोई बड़ा बदलाव नहीं रहेगा, लेकिन थोड़ा डिक्रीजिंग ट्रेंड में रहेगा. अहमदाबाद का फोरकास्ट है मेनली क्लियर स्काई रहेगा. लघुत्तम तापमान 17 डिग्री सेंटीग्रेड के आसपास रहने का पूर्वानुमान दिया गया है.